દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ અંગે આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે સુનાવણી થશે। કોંગ્રેસના ઉમેદવારના 3 ટેકેદારોને લઈ ભાજપ દ્વારા અરજી કરાઈ હતી। લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે શુક્રવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, તો આજથી એટલે કે 20મીથી ફોર્મ ચકાસણી શરૂ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના એજન્ટ દિનેશ જોધાણીએ કોંગ્રેસના ઉમેદવારના 3 એજન્ટ ગેરલાયક હોવાની અરજી કરી હતી। ત્યારબાદ રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો અને પ્રથમ 4 વાગ્યે સુનાવણીની વાત બાદ હવે કોંગ્રેસના 3 ટેકેદારોને લઈ રવિવારે 11 વાગ્યે સુનાવણી મુખ્ય ચૂંટણી અધિકારી કરશે। તો 3 ટેકેદારોના અપહરણની આશંકા પણ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ વ્યક્ત કરી હતી। इंडिया गठबंधनના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે અને ધોળા દિવસે ખુલ્લેઆમ ચૂંટણીના દિવસમાં એવી બધાની તાકાત વધી ગઈ કે અપહરણ કરી લીધું ટેકેદારોનું। સવારથી આજે ગાયબ છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, આ જ દિવસે ટેકેદારોનું અપહરણ થઈ ગયું। અમે લેખિત ફરિયાદ આપી છે અહીંયા લોકલ પોલીસમાં અને ચૂંટણી અધિકારી સમક્ષ। ચૂંટણી અધિકારી એની તપાસ કરે, પોલીસ એની તપાસ કરે, કોણે અપહરણ કર્યું, શા માટે અપહરણ કર્યું, કોના કહેવાથી અપહરણ કર્યું, આ અપહરણ કરવા પાછળ એમનો શું બદઇરાદો હતો, આ બધી તપાસ થવી જોઈએ। અને જો ખરેખર સાચી તપાસ થશે, ભાજપ પ્રેરિત નહીં કાયદા પ્રેરિત તપાસ કરવામાં આવશે તો સત્ય સામે આવશે, અને જો ભાજપ પ્રેરિત તપાસ થશે તો અસત્ય સામે આવશે। ભાજપ વાળાએ ક્વેરી કાઢી, ધંધો એનો જ આ છે। આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપ્યો છે, જોઈએ હવે 11 વાગ્યે શું થાય। એ અમે તો કરીએ છીએ, પણ અપહરણ કર્યું છે એટલે હવે તો પોલીસ જ શોધી શકશે કે અપહરણ કોણે કર્યું। ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવે, એમના પાછલા 10-5 દિવસોની તપાસ કરવામાં આવે, કોણે અપહરણ કર્યું છે પોલીસ તપાસ કરે। ચૂંટણી અધિકારીને કીધું છે, ચૂંટણી અધિકારી કાયદા સંમત તપાસ કરે, ભાજપથી બીયા વગર, ભાજપનો ડર રાખ્યા વગર તપાસ કરે એવી આશા છે। ફોર્મ રદ થવાનું જ નથી। અમારી આર્ગ્યુમેન્ટ જે થશે એના આધારે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર કન્વિન્સ થઈ જશે ક્યાં રદ થયું છે હજુ। અચ્છા, તો ટેકેદારોની પરિસ્થિતિમાં મને જે ફોર્મ ભરવાનું સહી નહીં બધામાં મુદ્દો જે વિવાદ આવ્યો એને તમે કેવી રીતે? કોઈ વિવાદ નથી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અરજી કરવામાં આવી છે, વાંધો લેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ ટેકેદારોની સહી જે છે તે ખોટી છે। ત્યાર પછી ટેકેદારો ક્યાંકથી પ્રકટ થયા અને એમણે એફિડેવિટ કરી કે અમારી સહી નથી। આવો બધો આખો કિસ્સો છે। ત્યારબાદ સાહેબે અમને નોટિસ આપી, નિલેશ કુંભાણી સાહેબ તરફથી હું હાજર થયો વકીલ તરીકે, અને 4 વાગે મેં સાહેબને કહ્યું કે અમને વિગતવાર આર્ગ્યુમેન્ટ કરવા અને રજૂઆત કરવાનો કાલ સુધીનો સમય આપો। સાહેબે અમારી વાત માની અને કાલ સવારે 9 વાગ્યાનો સમય આપી દીધો। જે કંઈ વાત અત્યારે ચાલે છે એની ખરેખર મારી જાણકારી નથી। હું તો એટલા માટે અહીંયા આવ્યો હતો કે અમારા મુખ્ય ઉમેદવાર મુકેશભાઈ દલાલ અને ડમી ઉમેદવાર જનકભાઈ કાછડિયાના 4 ફોર્મના સેટ હતા, એની સ્ક્રુટિનીની કામગીરી નિયમાનુસાર જે અગાઉથી પૂર્વનિયોજિત જે પ્રોગ્રામને શિડ્યુલ હતું એ મુજબ ચાલી રહ્યું હતું, એ ઓકે થયા કે નહીં એ ચેક કરવા માટે હું અહીંયા આવ્યો હતો। પરંતુ ઉપર જે સંખ્યા એલાઉ કરતા હોય છે એટલી સંખ્યામાં પ્રતિનિધિઓ હોવાના કારણે, લીગલ એડવાઇઝર અને અન્ય જે કંઈ પણ એલાઉ કરેલા વ્યક્તિઓ હોવાના કારણે મને ઉપર જવાનું એલાઉ નથી કર્યું અને એમણે કહ્યું કે ઉપરથી કોઈ નીચે આવશે તો તમે જઈ શકશો, એટલા માટે ઉપર નથી જઈ શક્યો। પણ ઉપર પૂરતી સંખ્યામાં વ્યક્તિઓ હોય તો મારે જવાની જરૂર ન જણાતા પાછો જઈ રહ્યા। મને નથી માહિતી એના વિશે, કારણ કે ઉપર પહોંચ્યો નથી હું એટલા માટે। આ લોકોએ ફરિયાદ કરી છે, હવે કોઈ પણ પક્ષોએ ફરિયાદ કરી શકે છે, પણ સાચી ફરિયાદ સાથે ખોટી ફરિયાદ છે એ બાબતમાં હું આપણે કોઈ સત્તાવાર કહી શકું નહીં, એટલા માટે કે 4 વાગ્યા કલેક્ટરશ્રી અમને કોંગ્રેસ પક્ષના આગેવાનોને બોલાવ્યા છે ખરાઈ કરવા માટે, ફોર્મની પાછી ચકાસણી માટે। એટલે ફરિયાદ ખોટી થઈ છે એવું અમને લાગે છે, અને જો ખોટી ફરિયાદ થઈ હશે તો અમે લીગલ એક્શન આગળ કાર્યવાહી કરીશું આ બાબતમાં। પણ અત્યારે આ બાબતમાં આપણને હું સત્તાવાર માહિતી એટલા માટે નથી આપી શકતો કે ખરી હકીકત 4 વાગ્યા પછી અમે અમારું ફોર્મ જોઈશું, ટેકેદારો દરખાસ્ત મૂકનારા જે છે એને રૂબરૂ બોલાવીશું અને પછી જ હું આગળ આપને માહિતી આપી શકું કે ખરેખર આમાં શું થયું છે। શું આમાં ખરેખર ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે ફોર્મને લઈને, શું લાગે તમને? ભાજપ હવામાં વાત કરી રહ્યું છે, હાર ભાળી ગયું છે, આખા દેશમાં એની હવા ઊંધી ચાલી રહી છે, એની લહેર આખી ઊંધી ચાલી રહી છે। એટલે હવે જાત જાતના કતકડા ભાજપ ઊભું કરી રહ્યું છે
હવે ગદ્દાણામાં ભાજપ સફળ નહીં થાય. નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમારી સાથે છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ